હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાને? તો ફરી પાછું ચાલો નવા બ્લોકમાં આપણે શરૂ કરીએ. તો જો મિત્રો, આજે છે ને અમારી ઘરે મમ્મી શું કહેવાય, પારાયણ છે. હા, 5 દિવસની પારાયણ છે. આ મારું સ્વરૂપ સાહેબ છે. 5 દિવસ 7 દિવસ એટલા દિવસમાં પૂરું કરવાનું. અખંડ થાય 3 દિવસની, પણ અખંડ થાય 3 દિવસ. આપણે અખંડ નથી કરતા આ વખતે. આપણે પરસોત્તમ મહિનામાં આ 5 દિવસ કે 7 દિવસ જેટલા દિવસ અમારે વંચાય ને સ્વરૂપ સાહેબ એટલા દિવસ વાંચવાનું. તો બધી તૈયારી થાય છે પેલા ત્યાં શરૂઆતમાં. તો જો લોટીમાં જલ ભર્યું કિરણે, એમાં ચંદન નાખ્યું, પછી અખંડ ભોગ રેડી કર્યો, આ રૂમાલ, શ્રીફળ, અખંડ દીવો, અને તો કાજે વાતાવરણ તો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે બહાર. અમે આ ઘર મેળે જ કરી લઈ. જો મમ્મી એને સ્થાપન કરે છે. એમાં શ્રીફળ, કળશ મૂકી, હાથનો સિક્કો 2 રૂપિયા સિક્કો દો, રૂપિયાનો છે તો બેના જ છે. તો હાલે, બેને હાલે, નો હાલે. તો જો મિત્રો સ્થાપન કરવાનું હોય. કોઈ પણ આપણે શુભ શરૂઆત કરીએ ને તો પહેલા તો સ્થાપન જોઈ શ્રીફળ કળશનું. રૂપિયા સિક્કો નાખવાનો હોય. જો મમ્મી સ્થાપન કરી દીધું કળશનું. અને આલે આમાં ફૂલ છે મમ્મી. અને કળશ સ્થાપન કહેવાય. અખંડ દીવાની વાત કરે. અખંડ ભોગ લીધો. તો મિત્ર મંદિરમાં બધું ગોઠવાઈ ગયું છે. દીવો અખંડ દીવો થઈ ગયો. જો રાશિયામાં જેની મોટી રહી ગઈ, સ્થાપન થઈ ગયું, દીવો રહી ગયો. મેં ક્યાં કીધું? મેં કીધું તમે કીધું રાખવાનું. બધા ચડાવી જ દેવાય ફૂલ ભગવાન. સર્વે સુંદર સાથની પ્રણામ. ચાલો સખી સુંદર વરજીને નિરખે શ્રી શ્યામજીને જોઈ જોઈ મન હરખે શ્રી શ્યામજીના સુંદર સાકરે નિરખી હરખી ઉમંગના વસમાન રે સુંદર
રચી બેઠો છે ઘેરી ઘેરી રે પરિક્રમા ચંદના પુષ્પ બાહુ વિતરા છે રે સુગંધ સર્વે મારા વાલાજીને છે જે શ્રી પિયાજીના પૂજનાઈ નવી તકી જે શ્રી શ્યામાજીના પૂજનાઈ નવી તકી જે શ્રી પાંચો સ્વરૂપના પૂજનાઈ નવી તકી જે શ્રી સંગુ સાહેબના પૂજનાઈ નવી તકી જી સખી અન્ન સુંદર લોલે કર સંગ પદા ત્રિગુણ ભાસ કે ભંદ પડે તની સોગંદ નિરવા વારી વારી જામે અક્રર છું તાર પપ્પા નો બોલે જો હવે એને બધી સેવા પૂજા થઈ ગઈ, આરતી કરવાની છે હવે રાતની. હમણાં આરતી કરી લઈ, ભોગ લગાવી લઈ. એમાં કઈ નથી તોડ લે. દીપક જ્યોત પ્રકાશ કરત આરતી જીયા વરરાની આનંદ અંગ યુલાસ જુગલ સ્વરૂપ સુંદર સુખદાયક શ્યામ ધની સોર મંગલ રસિકની છાવર કીનો શ્રી મહામતી ચરણો મેલા શ્રી મહામતી ચરણો મેલા કંચન થાલ ચામુખ દીવડા દીપક જ્યોત પ્રકાશ કરત આરતી જીયા વરરાની આનંદ અંગ યુલા. સ્વરૂપ સાહેબ નું છે ને વાંચન થશે હવે. ગીતા, કુરાન, બાઇબલ કેમ હોય એમાં સ્વરૂપ સાહેબ હોય એમાં. નીચે આમ રાખી દો. નીચે ઘુમલ હારો રાખી તો હારી. રાધા કૃષ્ણ બોલતે અમારા ગુરુજી આ દેવચંદ્રજી અને આ સ્થાપના દેવચંદ્રજી સ્થાપના કરનારા દેવચંદ્ર મહારાજ ઇલમવાણી પ્રાણનાથજી ભાઈ ખીજડા મંદિર ખીજડા મંદિર જામનગર. સાતમ સાગર શ્રી મહામતી શ્રી પ્રાણનાથજી પ્રણી. જેમ ગીતા ગ્રંથ છે, બાઇબલ ગ્રંથ છે, કુરાન ગ્રંથ છે, એમ અમારે રામાયણ છે, એમ અમારે છે પ્રણામીનો સીતાર્તમ સાગર બ્રહ્મવાણી શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ મહોત્સવ 12,000 પારાયણ હેતુ પ્રકાશિત વિશેષ આવૃત્તિ. 12,000 પારાયણમાં મેં લીધું છે. તેને અનેક શિખામણ કરી બ્રહ્મ માટે મેં જો મિત્રો હવે છે ને સ્વરૂપ સાહેબ નું વાંચન ચાલુ થઈ ગયું છે, તો એ કન્ટિન્યુ રહે હવે. વાણી તમારી મેં કહું નહીં, તમે પેરે પેરે સમજાવી મને કોઈ બુદ્ધ ના આવી
જુગતે કરીને જગાવી લઈ તમે એને લગાવી તમે અંતર્ગત દીધા દ્રષ્ટાંત ત્યારે ભાગી મારા મનની ભ્રાંત હવે તમે આવ્યા એકાંત સંસાર સાથે ઈશ્વર જ્યારે તમે ધણવા કરે ત્યારે બંધ એમના વરે મેળી ગયા કામ સાડે જડે મન ચિતૈયા ફરાજ સારે વળી જ્યારે ધણી ધણવટ કરે ત્યારે વળી ગયા કામ સરાળે ચડે ત્યારે જો પારાયણ પૂરી થઈ ગઈ છે એની પૂર્ણાવતી ચાલે છે અત્યારે. પ્રકરણ 22 सूर्य उड़ाए के दिल दूसरे तेरा ही में कायम किए यो कयामत हुई जाहिर की न मोहम्मद करी उम्मत रोशन प्रकरण 24 ચોપાઈ 531 શ્રી કયામત નામક ગ્રંથ બડા સંપૂર્ણ કુલ પ્રકરણ 519 ચોપાઈ 18758 શ્રી સાતમ સાગર સંપૂર્ણ સંકાનાથ બોલો માં બાજરા મહારાણી કી જય. તીનો પુરી ગામ